તો મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના બેંગલુરુ સ્થિત ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે ગુરુદેવ રવિશંકરજીના સાનિધ્યમાં ભવ્ય ઉજવણી યોજાઈ હતી. તો 15 ફેબ્રુઆરીના રોજ યોજાયેલા આધ્યાત્મિક મહોત્સવમાં 10 લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પવિત્ર મહારુદ્ર પૂજા, શક્તિશાળી વૈદિક મંત્રોચ્ચાર અને ભાવસભર સત્સંગ વચ્ચે ભક્તોએ શાંતિ અને આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો. ગુરુદેવે પોતાના સંદેશમાં જણાવ્યું છે કે મહાશિવરાત્રિ એ આત્માને ભૌતિક સીમાઓ પાર લઈ જતી ક્ષણ છે અને દરેકમાં શિવત્વનો અનુભવ કરવો એ જ સાચી ભક્તિ છે. વિશ્વના 50 દેશોમાંથી આવેલા શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો, જ્યારે 120 દેશોમાંથી 1 લાખથી પણ વધુ લોકોએ લાઈવ વેબકાસ્ટ દ્વારા ઓનલાઈન જોડાઈ ઐતિહાસિક ઉપસ્થિતિ નોંધાવી હતી. દિવસભરમાં 3 લાખથી વધુ લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો છે. તો વાસદ અને વડોદરા ખાતે પણ આર્ટ ઓફ લિવિંગ કેન્દ્રોમાં ભવ્ય રુદ્ર પૂજા યોજવામાં આવી હતી. તો 120 દેશોમાંથી 1 લાખથી પણ વધુ લોકો જોડાયા છે, ત્યારે વાસદ અને વડોદરા કેન્દ્રમાં પણ ભવ્ય રજૂઆત થઈ. ત્યારે બેંગલુરુમાં મહાશિવરાત્રિ નિમિત્તે 10 લાખથી પણ વધુ ભક્તો જોડાયા હતા. તો શ્રી શ્રી રવિશંકરજીના સાનિધ્યમાં ભવ્ય મહારુદ્ર યજ્ઞ થયો. 50 દેશોના શ્રદ્ધાળુઓ અને ભાવિક ભક્તો અહીં જોડાયા હતા. તો 1 લાખથી પણ વધુ લોકો લાઈવ વેબકાસ્ટથી જોડાયા હતા. તો ભવ્ય રુદ્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.